દારૂના મામલે હંગામો મચાવતા જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાના વિડીયો સામે આવ્યો છે, જે સવાલ પેદા કરે છે કે જિગ્નેશ મેવાણીને પોતાના વિસ્તારમાં નશાના અડ્ડા પર જનતા રેડ પાડવાનું કેમ યાદ નહીં આવતું હોય. સાથે જ પોલીસની ભૂમિકાને લઈને પણ સવાલો પેદા થઈ રહ્યા છે. કહેવત છે કે આપણા ભાણાની માખી પહેલા ઉડાવો પછી બીજાને શિખામણ દેવા જવાય. જે કહેવત જિગ્નેશ મેવાણી માટે આ વિડીયો બાદ યથાર્થ સાબિત થતી દેખાઈ રહી છે, કેમ કે તેમના આ જ વિસ્તારમાં ખુલ્લેઆમ બુટલેગરની દાદાગીરી અને દારૂના અડ્ડાને લઈ બબાલનો મામલો સામે આવ્યો છે. વિગતે વાત કરીએ વાયરલ વિડીયો અને જિગ્નેશ મેવાણીના રાજકીય કાર્યક્રમ મામલે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં જ દારૂના અને નશાના કાળા કારોબાર મામલે રાજકીય યુદ્ધ છેડ્યું હતું, જેમાં વાવ થરાદમાં તો મેવાણીએ શિવનગર પોલીસ સ્ટેશનમાં ટોળા સાથે ઘૂસી જઈ પોલીસ વડા સુધી તમામનો ઉધડો લીધો હતો. બાદમાં કેટલાક સ્થળો પર તેમણે જઈ વિડીયો બનાવી સરકારને ઘેરી હતી, પરંતુ એક એવો વિડીયો સામે આવ્યો છે હવે, જે મેવાણીના જ મત વિસ્તાર વડગામના છાપી એરિયાનો છે, જેમાં કેટલાક લોકો દ્વારા બુટલેગરને પકડી દારૂનો અડ્ડો બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમયે પોલીસ પણ ઘટના સ્થળે આવે છે, છતાં પણ બુટલેગર પોલીસની હાજરીમાં દાદાગીરી અને હપ્તાખોરીનો આરોપ લગાવે છે. વળી બુટલેગર તો ત્યાં સુધી કહે છે કે હું એકલો થોડો અડ્ડો ચલાવું છું, બીજા પણ ચલાવે છે, એને પણ બંધ કરાવો. જુઓ વિડીયો. તો આ દારૂની ત્રાસ થઈ ગયો હોય, પોલીસ પણ આવી ગઈ, બરોબર, સાહેબ આવી ગયા છે, બરોબર. દારૂ વેચે તો જો ભાઈ દારૂ હોય કણ વેચવું હોય તો હોય કોઈ અડવા ના જોવો. જો મારા બૂન ને બધા રે બરોબર આ કહી દીધું, બધા રહે છે. કા તો દારૂ નહીં, કા તો અહીંયા તું નહીં. જો ચોખ્ખી વાત. પૈસા નહીં, 1 રૂપિયો આરો નહીં તને, તું દારૂ બંધ કરી કર. મારે એકલા જ અડ્ડો? હા, આ ના તાર એકલાનો જ છે કણ. તો એકલાનો જ છે? હા, એક તો એકલાનો જ છે તારી. મારો અડ્ડો બંધ થઈ જાય પછી ના ચડી. હા, ઇના ચડી ખમન મજા. બસ તારે કશું કરવાનું નહીં, તારે દારૂ બંધ કરવાનો. અમારી ના આબા પડે ના એવું કરવા વેચાવું હોય. અમારા રસ્તા પર એક દારૂડિયો ના હેડવો બસ. તો સીધો મતલબ એ થયો કે એ વિસ્તારમાં દારૂના અડ્ડાની ભરમાર ચાલી રહી છે, અને આ બધું કંઈ પોલીસની નજર બહાર તો ના જોવું જોઈએ. આમ પોલીસની આબરૂ પર દાગ લાગવાની સાથે જિગ્નેશ મેવાણી, જે આખા રાજ્યમાં વિવિધ સ્થળે દારૂના અને નશાના ધંધાને લઈ સરકાર અને પોલીસને ઘેરતા જોવા મળે છે, તેમની ભૂમિકા પર પણ સવાલ પેદા થાય છે. કેમ કે જો મેવાણી જ્યાંથી ચૂંટાઈને આવતા હોય અને જે નાગરિકોએ મેવાણીને પોતાના પ્રતિનિધિ બનાવ્યા હોય, ત્યાં તેઓ ધ્યાન આપી એક નશામુક્ત મોડલ વિધાનસભા વિસ્તાર બનાવી સાબિત કરી દે કે ધારાસભ્ય પણ ધારે તો નશામુક્ત વિસ્તાર કરવા પોલીસને ફરજ પાડી શકે છે, તો પછી આખા રાજ્યમાં તેનું ઉદાહરણ આપી શકાય અને રાજકીય રીતે સરકાર પર દબાણ સર્જાય. એટલે સીધા જ સરકારમાંથી આદેશ છૂટવા લાગે કે જો દારૂ મળ્યો છે તો પોલીસ અધિકારીઓની ખેર નથી, અને આમ આખા રાજ્યમાં દારૂબંધીનું સખત રીતે અમલીકરણ પોલીસ ભીંસમાં આવીને કરવા લાગે. જિગ્નેશ મેવાણી રાજકીય રીતે આ મામલાને લે છે તો પોતાના મત વિસ્તારમાં પણ મહિલાઓ છે, જે મહિલાઓ વિધવા થતી હશે કારણ કે તેમના પતિ, તેમના બાળકો દારૂ પી અને પોતાનું જીવન ગુમાવતા હશે, પરંતુ તેમને પોતાના મત વિસ્તારમાં પહેલાં ધ્યાન દેવું જોઈએ, જેથી કરી પોલીસ ત્યાં ભીંસમાં આવી અને તેમના મત વિસ્તારને દારૂ મુક્ત બનાવી દે, નશામુક્ત બનાવી દે. પણ આવું નથી થતું, એટલે જ તો નશાબંધીનું અમલીકરણ સખતાઈથી નથી થઈ રહ્યું ગુજરાતમાં. બધા ધારાસભ્યને જેઓ વિપક્ષમાં છે તેમને બોલવું છે, તેમને આક્ષેપ કરવા છે, તેમને પોલીસને ઘરવી છે, સરકારને ઘેરવી છે, પણ ખરેખર તેઓ આ માટે કેટલી લડાઈ લડે છે. એના માટે જ હવે ખરેખર જો જિગ્નેશ મેવાણી પોતાના વિસ્તારમાં નશાના અડ્ડાઓ પર જનતા રેડ કરી પોલીસને દોડતી કરાવી નશામુક્ત વિધાનસભા ક્ષેત્ર બનાવી અને મોડેલ તરીકે બતાવી દેવું જોઈએ કે તેમનામાં સામર્થ્ય છે કે તેઓ સરકારને અને પોલીસને સખત નશાબંધીની અમલવારી માટે ઝુકાવી શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિગતવાર અહેવાલો માટે સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.